જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદ પાદામ ભુજરેણવઃ શ્રિયાનાંતાની જાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદન્નો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષો પંચધારદૈ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કુશાયજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સરસ. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત છે. જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ, સ્વાગત છે આપનું. ભાવનાબેન ગજ્જર જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે ભાવનાબેન. લીનાબેન અકબરી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. રેખાબેન પૌકિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ દસમ સ્કંદ. રમેશભાઈ ચાંગાણી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. 164મો શ્લોક આજે લઈ રહ્યા છીએ. ગોપ બાલક ભાવજ્ઞ ચોર્ય વિદ્યા વિશારદ મૃષના ભક્ષણ લીલાશ્ય મુચ્ય તો મહાત્મા જ્ઞાનદાયક. 792મું નામ છે ગોપ બાલક ભાવજ્ઞ. ગોપ બાળકોના ભાવને જાણનારા. પ્રભુ ગ્વાલ બાલની સાથે ખેલતા આ સખાઓને એવો ભાવ થતો કે આજે અમુક સ્થળે જઈએ ત્યાંનું માખણ ખાઈએ. પ્રભુ ગોપ બાળકો છે એના અંતરમાં ઉદ્ભવતા ભાવો, વિચારો, ઈચ્છાઓ સારી રીતે જાણતા. તે જ પ્રમાણે બધી ક્રીડા પ્રભુ કરતા. 793મું નામ છે ચોર્ય વિદ્યા વિશારદ. ચોરી કરવાની વિદ્યામાં ચતુર. શાસ્ત્રોમાં જુદી જુદી વિદ્યાઓના ઉલ્લેખ છે. તેમાં ચોરી કરવી તે પણ એક વિદ્યા ગણાતી. ભગવાન ચોરી કરીને દહીં, માખણ વગેરે ખાઈ જતા. યશોદા મા પાસે આવીને ગોપીજનો પછી આની ફરિયાદ કરતા. આ શ્રી ભાગવત પ્રમાણે આપણે ગઈકાલે રાત્રિના સમયે માખણ ચોર લીલા છે એ ખૂબ સુંદર રીતે આપણે એના પ્રસંગો દ્વારા સમજી. તો શ્રી ગોપીજનો માટે ફરિયાદ કરતા, જ્યારે માને ફરિયાદ કરવા આવે યશોદા માને, એટલે કહેતા કે તમારો કાન્હો નટખટ થઈ ગયો છે અને ગાયોને દોહવાનો સમય ન હોય તો પણ વાછરડાઓને છોડી દે છે. અમે તેને લડીએ તો એ ખૂબ હસે છે. તે ચોરીના ખૂબ ઉપાય કરે છે. આવા મીઠા મીઠા દહીં, દૂધ ચોરી અને ખાઈ જાય છે. તે એકલો જ નથી ખાતો, પણ બધું દહીં, દૂધ વાનરોને પણ ખવડાવે છે. તો અમારા માટલા એ ફોડી નાખે છે. ચોરી ચોરી માખન ખા ગયો રે યશોદા કો લલનવા. આ ચોરી ચોરી માખન ખા ગયો રે યશોદા કો લલનવા. मैंने उसे पूछा कि नाम तेरा क्या है. मैंने उसे पूछा कि नाम तेरा क्या है. अरे कृष्ण कन्हैया बता गयो रे यशोदा को ललनवा. हाँ ચોરી ચોરી માખન ખા ગયો રી યશોદા કો લલનવા. પ્રભુ આવી સુંદર લીલા છે એ કરી આપણને બધાને આનંદ આપે, સાથે સાથે ગોપ બાળકોને આનંદ આપે છે. ગોપીજનોને પણ, વ્રજાંગનાઓ છે એમને પણ પ્રભુ છે એમના મનોરથો પૂર્ણ કરે છે. 794મું નામ છે મૃત્સમના
ભક્ષણા લીલાસ્ય મહાત્મ જ્ઞાનદાયક, તે માટી ખાધાની લીલા દ્વારા મહાત્મ્ય જ્ઞાન આપનારા. એકવાર બલરામ અને ગ્વાલ બાલોએ યશોદાજીને કહ્યું કે કૃષ્ણએ માટી ખાધી છે. એટલે માએ કનૈયાનો હાથ પકડ્યો, ધમકાયો અને પૂછ્યું કે એકલાએ છુપાઈને માટી કેમ ખાધી? કૃષ્ણ કહે છે કે માટી નથી ખાધી, મારા મોંમાં તું જો. ભગવાને મોં ખોલ્યું. યશોદાજીએ પ્રભુના મુખમાં અચર અચર જગત જોયું. આકાશ, દિશાઓ, પહાડ, દ્વીપ, સમુદ્રો, પૃથ્વી, વાયુ, વીજળી, અગ્નિ, ચંદ્રમા, મન, ઇન્દ્રિય, પાંચ તન્માત્રા અને 3 ગુણો છે એ પણ જોયા. સંસાર, વ્રજ, પોતાની જાતને પણ એમણે જોઈ. યશોદાજી હવે શંકામાં પડી ગયા. માને થયું કે ભગવાન જ મારા એકમાત્ર આશ્રય છે, હું તેમની શરણમાં છું. આ રીતે માં કૃષ્ણના તત્વને સમજી ગઈ છે. આમ પ્રભુએ માટી ખાવાની જે લીલા છે એના દ્વારા પોતાનું મહાત્મ્ય છે એ પ્રગટ કર્યું. અને 43મા શ્લોકની અંદર છે આ કથા ભાગવતની અંદર આવે. મુકેશભાઈ અઘેરા, સ્વાગત છે આપનું. કુસુમબેન વડાલિયા, સ્વાગત છે. જીતુભાઈ પોંકિયા, સ્વાગત કરું છું. વિનોદભાઈ વાછાણી, જ્યોત્સનાબેન વાછાણી, સ્વાગત કરું છું. મનીષાબેન અઘેરા, સ્વાગત છે. સરસ, ખડિયા નિવાસીઓ સાથે મનીષાબેન અઘેરા અને એની સાથે મહેશભાઈ વસોયા, નંદાભાઈ ભાટિયા, કેવી પટેલ, સુમિત્રાબેન સાવલિયા, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. ભગતરામભાઈ ગુર્જર, આપનું પણ સ્વાગત છે. જ્યોત્સનાબેન ધામેચા, સ્વાગત છે. સવિતાબેન ગોધાણી, આપનું સ્વાગત છે. મિકીભાઈ આહુજા, કુંદનબેન પરમાર, સરસ, બંને બહેનો આજે ઉપસ્થિત છે. સ્વાગત છે કુંદનબેન આપનું. નંદાભાઈ ભાટિયા, સ્વાગત છે. ઉકાભાઈ પેશારિયા, સ્વાગત કરું છું. 165મો શ્લોક લઈએ. ધરા દ્રોણ પ્રીતિ કરતા દધિ ભાંડ વિભેદન દામોદરો ભક્તવશ્યો યમલાર્જુન ભક્તજન. 795મું નામ છે ધરા દ્રોણ પ્રીતિ કરતા. ધરા અને દ્રોણની પ્રીતિ કરનાર અને પ્રીતિ ઉપજાવનાર. પૂર્વ જન્મમાં યશોદાજી ધરા અને નંદરાયજી છે એ દ્રોણ હતા. ભગવાને આગળના જન્મમાં ધરા અને દ્રોણની પોતાનામાં ભક્તિ પ્રીતિ છે ઉત્પન્ન કરી હતી. પરીક્ષિત રાજાએ શ્રી સુખદેવજીને આવો પ્રશ્ન કર્યો કે નંદ અને યશોદાએ એવું શું શ્રેય કર્યું જેને લઈને નંદને આવું મહાભાગ્ય છે પ્રાપ્ત થયું અને યશોદાજીને પ્રભુને સ્તનપાન કરાવવાનું મહાભાગ્ય મળ્યું હતું. એટલે સુખદેવજીએ આ બંનેના પૂર્વ જન્મની એમને કથા કહી, જે 48 થી 52 શ્લોક સુધી શ્રી ભાગવતમાં જોવા મળે. તો પૂર્વ જન્મમાં નંદરાયજી દ્રોણ નામે વસુ હતા. યશોદાજી દ્રોણના પત્ની ધરા હતા અને તેઓ બ્રહ્માજીની આજ્ઞાઓનું પાલન કરતા હતા. બંને સત્કર્મનિષ્ઠ હતા. આથી બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું હતું કે હરિ વિશ્વેશ્વર મનુષ્ય અવતાર લેશે, તમારી તેનામાં પરમ ભક્તિ રહેશે, તે દ્વારા તમે સંસારની દુર્ગતિની પેલે પાર જશો. આવા વરદાનના પરિણામે જનાર્દન ભગવાન નંદ યશોદાના પુત્ર થયા હતા. બલરામજી સાથે રહી અનેક લીલાઓ કરી અને પોતાનામાં અનન્ય ભાવની પ્રીતિ ઉત્પન્ન કરી. 796મું નામ છે દધિ ભાંડ વિભેદન. દહીંના પાત્રને ભાંગી નાખનારા. એકવાર યશોદાજી લાલાને સ્તનપાન કરાવતા હતા અને રસોડામાં ચૂલા પર દૂધ મૂકેલું અને આ દૂધ છે એ ગરમ થઈને ઉભરાવા લાગ્યું અને માએ આ જોયું. તો લાલાને છોડીને તેઓ દૂધ ઉભરાતું હતું એ ઉતારવા છે એ ઝડપી ગયા. આથી ભગવાનને ગુસ્સો આવ્યો
પોતાના અધરથી કરડી અને દહીંનું ગોરસ પાત્ર છે એ ફોડી નાખ્યું. 797મું નામ છે દામોદર. દામ એટલે દોરડું કહેવાય. જેના ઉદર છે એના પર બિરાજે છે એવા. તો દોરડું જેના ઉદર ઉપર બિરાજે છે એવા પ્રભુ. યશોદાજીએ પ્રભુને સ્તનપાન ન કરાવ્યું, પ્રભુને રીસ આવી તો દહીંની માટલી છે એ ફોડી નાખી. આથી માં કુપિત થયા. લાલાને દોરડાથી બાંધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. શરૂઆતમાં તો પ્રભુ ન બંધાયા, પણ માને શ્રમિત જોઈ અને કૃપા કરી અને પછી પ્રભુ દોરડે બંધાયા. તો પુરાણ કહે છે કે તે બાલક શ્રી કૃષ્ણના મધ્ય ભાગમાં બંધન આવવાથી તેમજ ઉદરમાં સજ્જડ રીતે દોરડું છે એ બંધન લાગુ થવાથી આપ દામોદર કહેવાયા. બીજી રીતે જોઈએ તો 14 લોક દામ દોર છે. તો પ્રભુના ઉદરમાં તે 14 લોક છે બિરાજે છે, તેથી પણ તે દામોદર છે. 798મું નામ છે ભક્તવશ્ય. ભક્તોને વશ આધીન થઈ અને રહેનારા. તો આ લાલાને દોરડાથી બાંધવા લાગ્યા, પણ દોરડા બે આગળ છે એ ટૂંકા જ પડ્યા. બધા દોરડા સાંધ્યા પણ બે આગળ ટૂંકા જ પડ્યા. તો માતાજી થાકી ગયા, તેમને શ્રમથી પરસેવો થઈ ગયો. પ્રભુ તો પછી કૃપાનિધિ છે ને, એટલે માનો શ્રમ છે એ જોઈ અને ભગવાને કૃપા કરી અને પોતે બંધાઈ ગયા. તો ભગવાન તો સ્વવશ છે, પણ ભક્ત પરાવસ્થા દર્શાવતી આ લીલા કરી. તો પ્રભુ છે એ ભક્તોને વશ છે. પ્રભુ છે એ ભક્તોનો શ્રમ છે. પરિશ્રમ પડતો હોય, ભક્તોને કષ્ટ થતું હોય, એ પ્રભુ પણ સહી ન શકે, એટલે પોતે શ્રમ લે. 99મું નામ છે 799મું યમલા અર્જુન ભંજન. જોડે જોડે ઉભેલા બે સાદળ વૃક્ષોને ભાંગી નાખનારા. કુબેરના બે પુત્રો હતા, નલ કુબેર અને મણિગ્રીવ. તેમની પાસે ધન, સૌંદર્ય અને ઐશ્વર્યની પૂર્ણતા હતી. મબલખ બધું હતું, કાંઈ ઘટે એમ નહોતું. તો બંને જણા મંદાકિનીના તટ પર આવ્યા. કૈલાસના રમણીય ઉપવનમાં મદિરા પીધી અને હવે મદોન્મત્ત થયા. તેમની સાથે ઘણી સ્ત્રીઓ હતી. તે બધા હવે જલ ક્રીડા કરવા લાગ્યા. અહીંથી નારદજી પસાર થયા. સ્ત્રીઓને તો લજ્જા આવી, પણ આ બે કુબેર પુત્રને અસર જ ના થઈ. આથી નારદજીએ તેમના પર કૃપા કરવા શ્રાપ આપ્યો અને વૃક્ષયોનીમાં જન્મ લેવા કહ્યું. કૃપા કરતા કહ્યું કે તમારી સ્મૃતિ જળવાઈ રહેશે, તમે ભગવાનને ભૂલશો નહીં. 100 દેવ વર્ષો પછી ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે અને તમારા લોકમાં તમે પાછા ફરશો. તો નારદજીના અનુગ્રહના વચનને સત્ય કરવા ભગવાન આ બે વૃક્ષો વચ્ચેથી પસાર થવા લાગ્યા. ખાંડણીઓ છે ત્યાં ભરાઈ ગયો અને વૃક્ષો તૂટી ગયા. બંનેને દિવ્ય ગતિ મળી. તો યમલા અર્જુનને ઓધાર્યા. દિનેશભાઈ ભાયાણી સ્વાગત છે. લલિતભાઈ ખાંટ આપનું પણ સ્વાગત છે. વિનોદભાઈ જય હો. મનીષાબેન માકડિયા જય હો, સ્વાગત છે આપનું. માધુરીબેન મિસ્ત્રી જય હો, સ્વાગત છે. સોનલબેન સતાશિયા સ્વાગત છે. લલિતાબેન જય હો. દિનેશભાઈ રાજાણી સ્વાગત છે. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત કરું છું. સૂર્યકાંતભાઈ રામાણી આપનું સ્વાગત છે. લીનાબેન જામજોધપુરથી ઉપસ્થિત છે, એમનું સ્વાગત છે. લીનાબેન પટેલનું. પ્રભુદાસભાઈ સોલંકી, અનિલાબેન સોલંકી સ્વાગત કરું છું. હેમાબેન ગુજરાતી સ્વાગત છે. મુકેશભાઈ અઘેરા સ્વાગત છે. શામજીભાઈ નકુમ, પ્રિન્સભાઈ નકુમ, પમીબેન નકુમ, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. 166મો શ્લોક છે. બૃહદવન મહાશ્ચર્યો વૃંદાવન ગતિ પ્રિય
વત્સઘાતી બાલકેલી બકાસુર નિષુદન. 800મું નામ છે પ્રભુનું. બૃહદવનમાં મહાશ્ચર્ય, મહાવનમાં આશ્ચર્યજનક કાર્યો કરનારા. મહાવન વ્રજભૂમિમાં પ્રભુએ બાલ્ય અવસ્થાઓમાં લીલાઓ કરી. પુત્રાવધ, શકટ ભંજન, તૃણાવ્રત વધ કર્યો, યમલા અર્જુન ભંજન, આ બધી છે ને બાલકૃષ્ણ પ્રભુની લીલા કહેવાય. તો વગેરે લીલાઓ આશ્ચર્યજનક છે અને વ્રજવાસીઓને આથી ઘણું બધું આશ્ચર્ય છે એ થયું છે. 801મું નામ છે વૃંદાવન ગતિ પ્રિય. વૃંદાવનમાં જવાનું જેમને પ્રિય છે. તો વૃંદાવનમાં જેમને જવાનું પ્રિય હતું એ નંદ બાબા અને વૃદ્ધ ગોપોએ જોયું કે મહાવનમાં ખૂબ ઉત્પાત થાય છે, હવે શું કરવું? બધાય વિચારવા લાગ્યા. તો તેમાં ઉપનંદ નામના ગોપે એવું કહ્યું કે આપણે અહીંથી કૂચ કરી જઈએ, કૂચ કરવી જોઈએ, આપણે વૃંદાવન નામના વનમાં આપણે જવું જોઈએ અને તે પશુઓ માટે હિતકારી છે અને ગોપીજનોને રહેવા યોગ્ય છે. એટલે બધા છે વૃંદાવનમાં આવ્યા. તો શ્રી ભાગવતજી પ્રમાણે વૃંદાવનના હરિયા ભર્યા વન, અત્યંત મનોહર એવું ગોવર્ધન પર્વત અને યમુના નદીના સુંદર પુલીનો જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના હૃદયમાં ઉત્તમ પ્રીતિનો ઉદય થયો છે. 802મું નામ છે વત્સઘાતી, વત્સાસુર દૈત્યનો નાશ કરનાર. એક દિવસની વાત છે. શ્યામ અને બલરામ યમુના તટ પર વાછરડા ચરાવતા હતા. સાથે સખાઓ હતા. તે સમયે તેમને મારવા એક દૈત્ય આવ્યો. ભગવાને જોયું કે તે બનાવટી વાછરડાનું રૂપ લઈને આવ્યો છે. વાછરડાના ઝુંડમાં ઈ મળી ગયો છે. પ્રભુએ બલરામજીને આંખથી ઈશારો કર્યો. ધીરે ધીરે અસુર પાસે પહોંચ્યા અને ભગવાને તે વાછરડું બનીને આવેલ દૈત્યને પૂંછડા સાથે પાછલા પગોથી પકડ્યો, આકાશમાં ઘુમાયો અને માર્યો. ત્યારે તેને વૃક્ષ પર છે એ પટકી દીધો વૃક્ષ પર. 803મું નામ છે બાલકેલી, લૌકિક બાળકોના જેથી રમતો કરનારા. તો લૌકિક બાળકો જેવી રમત કરે એવી રમતો કરનારા પ્રભુ. ભગવાન ગોપ બાળકો સાથે ક્રીડા કરે છે, રમતો રમે છે અને પ્રભુ તો જગત નિયતા છે, છતાં આપ લૌકિક બાળક જેવી ક્રીડા કરે છે. તો શ્રી ભાગવતજી પ્રમાણે શ્યામ અને બલરામ ગ્વાલ બાલ સાથે જુદી જુદી રમતો રમે છે, જેવી કે આંખ મીચોની. કોઈ વાર પુલ બાંધે છે, કોઈક વાર બંદરાની જેમ ઉછળે છે, કૂદે છે, કોઈ વાર વિચિત્ર ખેલ કરે છે. તો આ પ્રકારે બંને ભાઈઓએ વ્રજમાં બાલોચિત ખેલો કરી બાલ્ય અવસ્થા છે એમની વ્યતીત કરી. 804મું નામ છે બકાસુર નિષુદન, બકાસુરનો નાશ કરનારા. એક દિવસ ગોવાળિયાઓ વાછરડાઓને પાણી પીવડાવવા જળાશય પર ગયા. ત્યાં એક વિશાળકાય જીવ બેઠો હતો. તે બક નામનો અસુર હતો. બગલાનું રૂપ લઈ અને આવ્યો હતો. તેની ચાંચો તીણી હતી. કૃષ્ણને તે ગળી ગયો. બલરામ અને ગોવાળિયાઓ બહુ દુઃખી થયા. ભગવાન બગલાના તાડપોન સળગાવવા લાગ્યા. આથી બગલો છે કૃષ્ણના શરીર પર ઘા કરી શક્યો નહીં. ભરત કૃષ્ણને બહાર કાઢ્યા તરત જ અને કૃષ્ણ પર ઝપટ એણે મારી. પ્રભુ તે વખતે તેની બંને ચાંચ પકડી લે છે અને તેને ચીરી નાખ્યો. ભાગવતજીમાં 51મા શ્લોકની અંદર આ કથા છે કે આવે છે. અશોકભાઈ છત્રાળા, છોટાલાલ દાવડા, અશોકભાઈ દાવડા સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા સ્વાગત છે. જય હો. પ્રભુદાસભાઈ સોલંકી, રમેશભાઈ જાંગાની જય હો. અનિલકુમાર ગુપ્તા સ્વાગત છે આપનું. મનીષાબેન ઘેરા જય હો. 167મો શ્લોક. અરણ્ય ભોક્તાપ્ય થવા બાલ લીલા પરાયણ
નિષુદન. 805મું નામ અરણ્ય ભોગતા. વનમાં ઉજાણી કરનારા ભગવાન શ્રી કૃષ્ણને એક સમયે વન ભોજન કરવાનું મન થયું. સખાઓ સાથે પધાર્યા અને તે સમયની રમતોનું વર્ણન છે એ શ્રી ભાગવતમાં છે. તો શ્યામ સુંદર વનમાં કલેવું કરવાનો વિચાર એમણે કર્યો. તો વનની અંદર કલેવું કરવું છે, સવારનો નાસ્તો, એટલે જલ્દી ઉઠી ગયા. સિંગી વગાડી. મનની વાત ગ્વાલ બાલો છે એને જણાઈ ગઈ અને ગ્વાલોને બધાઈને જગાડ્યા. વાછરડાઓને આગળ કરી અને વનમાં પધરાવા નીકળ્યા છે. ગ્વાલ બાળ પણ બધાય ચીકા, સિંગો અને વાસળી લઈ વાછરડાઓને આગળ કરતા નીકળ્યા. તો ગ્વાલ બાલના વાછરડા કૃષ્ણના વાછરડા સાથે મળી ગયા. રસ્તામાં બાળકો ઉચિત રમતો રમતા હતા અને વૃંદાવનમાં ઉપલબ્ધ રંગબેરંગી પુષ્પો, મોર પંખો તથા રંગીન ધાતુથી જાતને છે એ સજાવી લીધી. કોઈ કોઈનું શીકું ચોરી લે તો કોઈ કોઈની વાસળી એકથી બીજા અને બીજાથી ત્રીજા અને ત્રીજાથી ચોથા એમ ગોપ તરફ તે બધું ફેંકતા. પાછું હસીને તે વસ્તુઓ તેમના માલિકને પાછી સોંપતા. તો બધા ગોવાળો હરીફાઈ લગાવી અને દોડ્યા. પેલા હું કૃષ્ણને અડું તેની હોડ છે એ લગાવી. તો કોઈક સિંગી વગાડતું, કોઈ ભ્રમરની જેમ ગુંજતું, તો કોઈ કોયલની જેમ ગુંજતું. આકાશમાં ઉડતા પક્ષીઓની છાયા સાથે તેઓ દોડ લગાવતા. હંસની ચાલની નકલ કરતા. મોરને નાચતા જોઈ અને તેમની જેમ નાચતા. વાંદરાની પૂંછડીઓ ખેંચતા. એક વૃક્ષથી બીજા વૃક્ષે ચડતા. એક ડાળીથી બીજા ડાળે છલાંગ મારતા. કોઈ નદીમાં છપછપિયા કરતા, કોઈ દેડકાની જેમ છે એ કૂદતા. તો પ્રભુ આ રીતે વનમાં છે એ ઉજાણી કરતા. 806મું નામ છે બાલ લીલા પરાયણ. બાળકોના જેવી લીલાઓ રમતો કરવામાં તત્પર. બાળકો સાથે પ્રભુ આગળ કહ્યા મુજબ બધી આ લીલાઓ જે છે આપણે જોઈ કેવી કેવી રમતો કરે એ લીલાઓ કરી છે. તો જુદા જુદા ખેલ કરે છે. આ ગ્વાલ બાલ મહાન પુણ્યાત્મા છે. યોગીઓ માટે ભગવાનના ચરણ કમલોની રજ છે ને અપ્રાપ્ત છે, અપ્રાપ્ય છે. ઘડીકમાંથી પ્રભુની ચરણ રજ મળે. તો આ ગોપ બાળકો કેવા ભાગ્યશાળી છે કે તેમને પ્રભુ સાથે ખેલવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલે પુણ્યાત્માઓ છે, મહાન પુણ્યાત્માઓ. તો આજ ભગવાન સ્વયં વ્રજવાસી ગ્વાલ બાલોની આંખો સામે સદા રહે છે અને ખેલ ખેલે છે. આ બાળકોની સૌભાગ્યની મહિમા છે એ આપણે કેટલી કહીએ, બોલો કયો? પ્રભુનું સખા થવું એટલે વૈષ્ણવ. 807મું નામ પ્રોત્સાહજનક. તો રમતોમાં સખાઓને પ્રોત્સાહન આપનાર. શ્રી કૃષ્ણ વનની શોભા જોવા કંઈક આગળ વધતા. તે વખતે પેલા હું અડીશ આમ કહીને હરીફાઈ કરતા. તો બધા જ પ્રભુ તરફ દોડતા અને પ્રભુને અડીને આનંદમગ્ન થતા. આ રીતે પ્રભુ ગ્વાલ બાલોનું પ્રોત્સાહન છે વધારતા. 808મું નામ અઘાસુર નિષુદન. અઘાસુરનો નાશ કરનારા. પ્રભુ વનમાં ગ્વાલ બાલ સાથે પ્રભુ ખેલતા હતા. તે સમયે અઘાસુર નામનો મહાન દૈત્ય છે ત્યાં આવ્યો અને તે પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો. એટલે કહીએ છીએ કે અકાસુર બકાસુરને માર્યા, યમલા અર્જુનને ઓધાર્યા અને ભૂમિ કેરો ભાર ઉતારી જય જયકાર બોલાવ્યો છે. તો કંસે તેને મોકલો હતો આ દૈત્યને અને તે ગ્વાલ બાલ અને કૃષ્ણને મારવા આવ્યો હતો. અજગરનો રૂપ લઈને તે માર્ગમાં સૂઈ ગયો. તેનું શરીર 1 યોજન લાંબુ અને પર્વત સમાન વિશાળ હતું.
તેણે ગુફાની જેમ તેનું મોઢું છે, મોં છે એ ફાડ્યું. તેનો નીચેનો હોઠ છે એ પૃથ્વી પર હતો, ઉપરનો હોઠ છે એ વાદળોને અડતો હતો. તેના જડબા છે એ કંદરા જેવા હતા, દાઢો પર્વતોના શિખરો જેવી હતી. જીભ એક લાલ સડક જેવી લાગતી હતી, સડક ઉપર જાજમ પાથરી હોય એમ. એટલે બાળકોને એવું લાગ્યું કે આ પણ એક વૃંદાવનની શોભા છે. બાળકો શ્રી કૃષ્ણના મુખને જોતા જોતા, તાળી વગાડતા વગાડતા અને હસતા હસતા અઘાસુરના મુખમાં ઘૂસી ગયા. પ્રભુએ આ જોયું, એ જાણી ગયા કે આ તો રાક્ષસ છે. ગ્વાલ બાલ અને વાછરડા અઘાસુરના મુખમાં દાખલ થયા. અસુરે તેમને ગળ્યા નહીં, અને તે તો કૃષ્ણની રાહ જ જોતો હતો. બાળકોને બચાવવા કૃષ્ણ અઘાસુરના મુખમાં પ્રવેશ્યા. પોતાનું શરીર વધારવા પ્રભુ લાગ્યા. એટલું મોટું શરીર છે કર્યું કે રાક્ષસનું ગળું રૂંધાઈ ગયું. તેની આંખો ફાટી ગઈ અને તે તરફડિયા મારવા લાગ્યો. શ્વાસ એનો થંભી ગયો. તેના પ્રાણ બ્રહ્મરંધ્ર ફાડીને નીકળી ગયા. તો ભગવાને પોતાની અમૃત દ્રષ્ટિથી મરેલા વાછરડા અને બાળબાલોને જીવાડી દીધા અને બધાને સાથે લઈ અઘાસુરના મુખમાંથી બહાર આવ્યા. વ્રજભાઈ કંડોરિયા, સ્વાગત કરું છું આપનું. જ્યોત્સનાબેન દામેચા, જય હો. દેવજીભાઈ બદેલિયા, વાહ ભાઈ વાહ, ઘણા સમય પછી આપના નામનું ઉચ્ચારણ કરી શકી, ખૂબ જ સુંદર, આભાર આપનો, સ્વાગત છે. વિઠ્ઠલભાઈ ગોંડલિયા, સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા, સ્વાગત છે. એકસો ને 68મું નામ વ્યાલ મોક્ષ પ્રદઃ પુષ્ટો બ્રહ્મમોહ પ્રવર્ધન અનંત મૂર્તિ સર્વાત્મા જંગમ સ્થાવર આકૃતિ. તો જંગમ સ્થાવર આકૃતિઓ. 809મું નામ છે વ્યાલ મોક્ષ પ્રદઃ. અજગર રૂપધારી અઘાસુરને મુક્તિ આપનારા. પ્રભુએ અજગર રૂપી રાક્ષસને માર્યો. તે સમયે અજગરના સ્થૂળ શરીરથી એક અત્યંત અદ્ભુત અને મહાન જ્યોતિ નીકળી. તે સમયે તે જ્યોતિના પ્રકાશથી 10 દિશાઓ પ્રજ્વલિત થઈ ગઈ અને તે થોડી વારમાં આકાશમાં સ્થિર થઈ અને ભગવાનની નીકળવાની પ્રતીક્ષા છે કરતી હતી. જ્યારે પ્રભુ વાછરડા તથા ગ્વાલને લઈને બહાર છે પધાર્યા, ત્યારે તે જ્યોતિ પ્રભુમાં સમાઈ ગઈ અને દેવતાઓ આકાશમાંથી આ જોતા હતા. 810મું નામ પુષ્ટ. અઘાસુરના ગળામાં અત્યંત વૃદ્ધિ પામનારા. કૃષ્ણ અઘાસુરના ખુલ્લા મુખમાં પ્રવેશ્યા. તે વખતે દેવતાઓ વાદળમાં છુપાઈને આ બધું જોતા હતા. ભયથી તે બધા હાય 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 કરતા હતા. અઘાસુર વાછરડા, ગ્વાલબાલ અને શ્રી કૃષ્ણને પોતાની દાઢમાં ચાવીને ચૂરચૂર કરવા ઈચ્છતો હતો. તે વખતે કૃષ્ણે દેવતાઓની હાય હાય સાંભળી અને તેના ગળામાં પોતાના શરીરને ખૂબ જ સ્ફૂર્તિથી વધારી દીધું. તો પ્રભુ અને પોતાનું શરીર એટલું બધું પ્રભુએ વધારી દીધું કે અજગરનું ગળું જ છે એ રૂંધાઈ ગયું. તો શ્રીમદ ભાગવતની અંદર આની કથા ખૂબ સુંદર રીતે વર્ણવાયેલી છે. 881મું નામ છે બ્રહ્મ મોહ પ્રવર્ધન. બ્રહ્માજીના મોહને વધારનાર. આ અઘાસુરની મુક્તિ વખતે દેવતાઓએ જ્યારે જય જયકાર કર્યો ને, તે બ્રહ્માજીએ સાંભળ્યો. શીઘ્ર ત્યાં પધાર્યા અને ભગવાનની આ લીલાથી એને આશ્ચર્ય થયું બ્રહ્માજીને. તો હવે ભગવાને ગોવાળિયાઓને લઈને યમુના પુલીનમાં આવ્યા. વાછરડાઓને પાણી પીવડાવ્યું, લીલું ઘાસ છે એ ચરવા માટેને છોડી દીધા અને ગ્વાલો પોતપોતાના છીકા છોડીને પ્રભુ સાથે ભોજન કરવા લાગ્યા. બધાના મોં પ્રભુ તરફ હતા. પ્રભુએ આ વખતે મુરલી છે એ કમરની ફેંટમાં આગળ ખોશી હતી. સિંગી છે બગલમાં દાબેલી. ડાબા હાથમાં ઘી મિશ્રિત દહીં ભાતનો કોળિયો હતો અને આંગળીઓમાં આદુ, લીંબુ વગેરેનો આચાર, મુરબ્બા દબાવી રાખ્યા હતા.
તો પ્રભુ આ રીતે ભોજન કરતા હતા. તે બ્રહ્માજી અંતરિક્ષમાંથી આ જોતા હતા કે અઘાસુરને મારી પ્રભુ તરત જ આ ભોજન લે છે. તો તેમણે માયા, મનુષ્ય, શ્રી કૃષ્ણનું મહાત્મ્ય અને સર્વશક્તિમતાની પરીક્ષા કરવા વિચાર્યું. એટલે પ્રભુની પરીક્ષા કરવા વિચાર્યું બ્રહ્માજી. એટલે તેમણે ચરતા વાછરડાઓને સંતાડી દીધા. અને ગ્વાલોએ જોયું કે વાછરડા તો અહીંયા નથી, તેથી બધા ભયભીત થઈ ગયા. શ્રી કૃષ્ણે તેમને કહ્યું કે તમે બધા ભોજન કરો, હું વાછરડાને લઈ આવું છું. પ્રભુ વાછરડા શોધવા નીકળ્યા. આ બાજુ બ્રહ્માજી ગ્વાલ બાલો છે ને એને પણ લઈ ગયા. તો વચ્છ બારસ, વાઘ બારસ ની પાછળ આ લીલા રહેલી છે, વચ્છ બારસ. તો પ્રભુ છે એ વાછરડા શોધવા નીકળ્યા અને પાછળથી ગ્વાલ બાલોને પણ બ્રહ્માજી લઈ ગયા. અન્યત્ર બધાને સંતાડી દીધા. અને આટલું ફરી કરી અને બ્રહ્માજી પાછા અંતર ધ્યાન થઈ ગયા. તો શ્રી કૃષ્ણને વાછરડા ન મળ્યા. યમુના પુલિનમાં તેઓ પાછા પધાર્યા. બાળકો પણ અહીં નહોતા. એટલે કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે આ બધી કરામત છે બ્રહ્માજીની છે. એટલે શ્રી કૃષ્ણએ ગુમ થયેલા વાછરડા અને ગોપ બાળકોની નવીન આબેહૂબ એવી સૃષ્ટિ છે પ્રભુએ પોતાનામાંથી ઉત્પન્ન કરી. આ સૃષ્ટિ છે એ નવીન છે. એવું કોઈથી છે ઓળખી શકાય એમ હતું નહીં. કોઈ ઓળખી ન શકે. તો ભગવાનની આ આત્મ સૃષ્ટિ હતી. બાળક અને વાછરડા જેટલી સંખ્યામાં હતા તેટલા છે એ થઈ ગયા પ્રભુ. તો પ્રભુ જ એવા જુદા જુદા બાળકો અને જુદા જુદા વાછરડાઓ સ્વરૂપે પ્રગટ થઈ ગયા અને બધા સાથે રમતા રમતા હવે વ્રજમાં પ્રવેશ્યા. જે ગ્વાલ બાલના વાછરડા બાલ છે એના વાછરડા હતા તેને તે જ બાલ ગ્વાલના રૂપથી અલગ અલગ લઈ જઈ અને ખીરકમાં ગયા અને વિભિન્ન બાળકોના રૂપે તેમના ભિન્ન ભિન્ન ઘરોમાં ગયા. પ્રભુ જ ગયા છે. ખીરકમાં પણ પ્રભુ વાછરડા સ્વરૂપે ગયા છે અને ગ્વાલ બાલોના રૂપે પણ પોતપોતાના જે જેના ઘરમાં હતા ત્યાં પણ પ્રભુ છે એનું રૂપ લઈને પધાર્યા. તો બ્રહ્માજી આ બધું જોઈ રહ્યા હતા. ખુદ બ્રહ્માજીને પણ જાણ નહોતી થઈ શકી કે ખરી સૃષ્ટિ કઈ હતી. કોઈ તે લઈ ગયા એ સૃષ્ટિ છે કે આ. તો આમ કૃષ્ણને મોહ પમાડતા જતા બ્રહ્માજી છે એ જ હોવા છતાં બ્રહ્માજી છે એ અજ હોવા છતાંય મોહ મુક્ત છે થઈ ગયા હતા. 812મું નામ છે અનંત મૂર્તિ. અનંત મૂર્તિ એટલે કે અનંત સ્વરૂપ ધારણ કરનારા. આટલા બધા રૂપ છે પ્રભુએ લઈ લીધા. તો પ્રભુએ જેટલા વાછરડા હતા, જેટલા ગ્વાલ બાલ હતા તેટલા સ્વરૂપો ધારણ કર્યા. તો ભગવાનનું બાહ્ય સ્વરૂપ કહી આ નામ છે એ કહ્યું. 813મું નામ છે સર્વાત્મા, સર્વના આત્મા રૂપ. તો આ નામથી પ્રભુનું અંતર્યામી સ્વરૂપ કહ્યું છે. સર્વ ગોપ બાળકો અને વાછરડાના અંતર્યામી સ્વરૂપે પ્રભુ બિરાજ્યા છે. તો વ્રજની ગાયોને પોતાના વાછરડા તરફ અને વ્રજની સ્ત્રીઓને પોતાના પુત્ર તરફનો સ્નેહ આથી અધિક થઈ ગયો હતો. કારણ કે એમાં અંતર્યામી છે ભાઈ એટલે. તો 814મું નામ છે જંગમ સ્થાવરા કૃતિ. જંગમ સ્થાવર સ્વરૂપોને ધારણ કરનાર. જંગમ એટલે ગોપ, બાળકો તથા વત્સ. સ્થાવર એટલે વસ્ત્ર, આભરણ, લાકડીઓ, સિક્કા, ગેડી, વાદ્ય બધું વગેરે વગેરે. તો આ સર્વ સ્થાવર જંગમ આકૃતિઓ એના સ્વરૂપો પ્રભુએ ધારણ કર્યા હતા. વલ્લભભાઈ કથિરિયા સ્વાગત છે. કાંતાબેન ગુમલિયા, ગોપાલભાઈ ગુમલિયા સ્વાગત છે. શિલ્પાબેન જય હો. હેમાબેન ગુજરાતી જય હો. આભાર આપનો. એકસો ને 69મો શ્લોક આપણે લઈએ. બ્રહ્મ મોહન કરતા, બ્રહ્મ મોહન કરતા ચ સ્તુત્ય આત્મા સદા પ્રિય. પૌંગા લીલા ભીરિત વિરતિ ગૌચારણ પરાયણ. 815મું નામ છે બ્રહ્મ મોહન કરતા.
બ્રહ્માજીને મોહન કરનારા, મોહ પમાડનારા અર્થે છે. તો અહીં મોહન શબ્દને અર્થ લઈએ તો મોહ એટલે મુક્તતા એવો નથી, પણ વિતર્કના અર્થમાં છે. અને ભગવાનનું મહાત્મ્ય અને ઐશ્વર્ય અપરિમિત અને અતકર્ય છે. એવું જ્ઞાન જ્યારે બ્રહ્માજીને થઈ ગયું છે તો પોતાના પરિમિતપણાનું ભાન પણ થઈ ગયું. આ જ્ઞાન ભાનરૂપી વિતર્ક બ્રહ્માજીને થયું. આવો અર્થ મોહન શબ્દનો કરવામાં આવ્યો. શ્રી કૃષ્ણના મહાત્મ્ય અને ઐશ્વર્યના દર્શનનો લાભ બ્રહ્માજીને મોહ થવાના પરિણામે પ્રાપ્ત થયો. તેથી આ મોહન ઈષ્ટ પ્રાપ્તિના સ્વરૂપનું ગણી શકાય. બાકી 811 નામમાં બ્રહ્મ મોહ પ્રવર્ધન, બ્રહ્માજીનો મોહ વધારનારા એવા પ્રભુ કહ્યા છે. 816મું નામ છે સ્તુત્ય, બ્રહ્માજી વડે સ્તુતિ કરાયેલા. તો બ્રહ્માજીએ વાછરડા અને બાળકોનું હરણ કરેલું પ્રભુની લીલા તેમને સમજાઈ ભગવાનના ચરણોમાં હવે પડ્યા. ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી કહે છે કે માત્ર આપ જ સ્તુતિ કરવા યોગ્ય છો. હું આપના ચરણો પર ન્યોછાવર થાઉં છું. આપ અપ્રાકૃત શુદ્ધ સત્વમય છો. સમાધિમાં પણ આપના શ્રી વિગ્રહની મહિમા જાણી શકાતી નથી. પ્રભુ, આપને ત્રિલોકમાં કોઈ જીતી શકે નહીં, પરંતુ આપના ભક્તો આપ પર વિજય મેળવે છે. તો ભક્તોથી હાર્યા બીજા કોઈથી હરાય નહીં એવા પ્રભુ, કારણ આપ તેમના પ્રેમને આધીન છો. આપની ભક્તિ બધા પ્રકારના કલ્યાણનું મૂળ સ્ત્રોત છે. આપના સગુણ સ્વરૂપના ગુણો ગણી શકાતા નથી. આપના સ્વરૂપને હું સારી રીતે જાણતો નથી. આપ અનંત આદિ પુરુષ પરમાત્મા છો. પ્રભુ, હું રજોગણથી ઉત્પન્ન થયો છું. પ્રભુ, આપ મારો અપરાધ છે ક્ષમા કરો. તો આ વચબારસનું મહાત્મ્ય છે. આ પ્રકારે છે બ્રહ્માજીએ સ્તુતિ કરી પ્રભુની. અને 817મું નામ છે આત્મા, સર્વના આત્મા. બ્રહ્માજી સ્તુતિમાં કહે છે કે આપનું આ આખું સ્વરૂપ સમસ્ત જીવોનું જ પોતાનું સ્વરૂપ છે. જે લોકો દિવ્ય દ્રષ્ટિથી આપને પોતાના સ્વરૂપમાં સાક્ષાત્કાર કરે છે તે સંસાર સાગરને પાર કરે છે. જે પુરુષ પરમાત્માને આત્માના રૂપમાં નથી જાણતા તે અજ્ઞાની છે. 818મું નામ સદા પ્રિય, સર્વકાલમાં સર્વને પ્રિય લાગે તેવા. બ્રહ્માજી કહે છે કે પ્રભુ, વ્રજવાસીઓ આપના પ્રેમી જનો છે. તેમનું સંપૂર્ણ જીવન આપ છો. આપ જ તેમના જીવનનું એકમાત્ર સર્વસ્વ છો. આથી તેમના ચરણોની ધૂળ પ્રાપ્ત થાય તે આપના ચરણની ધૂળ પ્રાપ્ત થવા જેવું છે. તો વ્રજભક્તોની ચરણની ધૂળ મળે તો પણ પ્રભુના ચરણની ધૂળ મળ્યા જેવું છે. સુખદેવજી કહે છે કે બધા પ્રાણી પોતાના આત્માને સૌથી વધુ પ્રેમ કરે છે. તો આપણે આપણને જ વધારે પ્રેમ કરીએ છીએ. એટલા માટે તો આખા જગતને એ પ્રેમ કરે છે. આથી કૃષ્ણને જ બધા આત્માઓના આત્મા સમજવા જોઈએ. તો અહીં ક્ષેપક અધ્યાય છે એમના નામ અહીં સંપન્ન થાય છે. 819મું નામ છે પૌંગડ લીલા ભીરતી, એટલે પૌંગડ વયની લીલાઓ કરવાની પ્રીતિવાળા. લીલા ભીરતી તો 6 થી 10 વર્ષની વયને પૌંગડ અવસ્થા કે છે. અઘાસુરના વધ વગેરેની લીલા થઈ ગયા બાદ શ્રી કૃષ્ણ પૌંગડ વયમાં આવ્યા હતા. અને તે વયની લીલા કરવામાં પણ ભગવાન શ્રી કૃષ્ણની પ્રીતિ હતી. અને હવે આવે 820મું નામ ગૌચારણ પરાયણ, ગાયોને ચરાવવામાં તત્પર. સુખદેવજી કહે છે કે હવે બલરામ અને શ્રી કૃષ્ણે 6થા વર્ષમાં પ્રવેશ કર્યો. હવે તેમને ગાયો ચરાવવાની અનુમતિ મળી ગઈ. તો વૈષ્ણવો, એવા
વ્રજની અંદર એવી પરંપરા હતી કે જ્યાં સુધી છે બાળકના વાળ ઉતરાવવામાં ન આવે, મુંડન કરાવવામાં ન આવે, ત્યાં સુધી પ્રથમ મુંડન ન થઈ જાય ત્યાં સુધી છે પછી એ ગાયો ચરાવવા ન જઈ શકે. એટલે પેલા મુંડન ની જે સંસ્કારની અંદર આવે છે એ થયા પછી, મુંડન સંસ્કાર થયા પછીથી એ બાળક છે એ ગાયો ચરાવવા જઈ શકે. તો અહીંયા પ્રભુનો આ જે સંસ્કારો હોય એ બધા થયા પછી અનુમતિ મળી ગઈ છે ગાયો ચરાવવાની, અને તે પોતાના સખા ગ્વાલવાલોની સાથે ગાયો ચરાવતા વૃંદાવનમાં જતા અને પોતાના ચરણોથી વૃંદાવનને અત્યંત પાવન કરતા. આ વનમાં લીલું ઘાસ છે, રંગબેરંગી પુષ્પો છે, આગળ ગાયો હોય, પાછળ વાંસળી વગાડતા શ્યામ સુંદર હોય, અને પછી બલરામજી હોય, અને તે પછી ગ્વાલબાલ હોય. આ રીતે ગોચરણ માટે પ્રભુ છે એ વનમાં પ્રવેશે છે. જય હો. आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल. श्याम वरन मेरो मदन गोपाल. आ छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. તો વૈષ્ણવો, હવે પછીનો શ્લોક છે 170મો શ્લોક, એ આપણે આવતીકાલેથી છે એમની શરૂઆત કરીશું. અને રાત્રિના સમયે તો હજુ આપણે પ્રભુની લીલાઓ છે એ નિહાળી જ રહ્યા છીએ, પ્રભુની લીલાઓ છે એનું સ્મરણ કરી જ રહ્યા છીએ. તો સર્વ કોઈ રાત્રિના સમયે યુટ્યુબ ઉપર પણ ઉપસ્થિત થઈ શકો. જય હો ગોપાલભાઈ ગુમલિયા, જય હો રમેશભાઈ ચાંગારી, ગિરધરભાઈ પટેલ, સરસ સ્વાગત છે આપનું. જય હો બિપિનભાઈ ડોબરિયા, સ્વાગત છે. ચતુરાગીરી ગોસ્વામીજી, સ્વાગત છે આપનું. કથિરિયા વલ્લભભાઈ, સ્વાગત છે. જય હો વિનોદભાઈ. મને એવું થયું કે વચ્ચે છે એ હોકારો ન આવ્યો એટલે ક્યાંક પાછા જતા નહીં રહ્યા હોય ને એમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.